ભૂત બની ગઈ નૈત્રી. હવે ન દેતા હો પાવડર. Oh my god. છોકરી બાપરે આમ તો જો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો. સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વ્લોગમાં. અને બસ જો વાગી ગયા છે અત્યારે 11:15 થયા છે. વ્લોગની શરૂઆત કરી છે. બસ જો મેં ધોઈ લીધું, દીવાબત્તી કરી લીધા અને કચરા પોતા મુમતાજબેન કરી જશે. વાસણ તો કાંઈ છે નહીં, આજે ચાની એક ટોપડી છે. ચા ના ખાલી હોય, અમારે તો કાંઈ નાસ્તો કરવાનો હોય નહીં સવારમાં. પછી આ તો પાંદડાઈ ધોયેલા છે, કાલ ધોઈને બધે એકારે ધોઈ કોરા કરીને રાખી દીધા હતા ફ્રીજમાં. એટલે આજે કાંઈ પાંદડાઈ ધોવા નથી, ખાલી બપોરે જ્યુસ કરવા ટાણે હવે કામ છે, ત્યાં સુધી કાંઈ કામ છે નહીં. સારું ચાલો તો રેજો કન્ટિન્યુ. તું આવી તો સારું. લે આ પટ્ટી ક્યાં લગાવીને આવી ગઈ સ્કૂલેથી આવી અને એના માટે 2 રોટલી કરીને હવે બનાવું છું શીરો. કે મારે રેલવે સ્ટેશન જવું અને ત્યાં જમશે રેલવે સ્ટેશન જઈ. બેન નાસ્તા બોક્સ તૈયાર થઈ ગયો, આમાં શાક નાખ્યું અને આમાં રોટલી અને શીરો. ચાલો ગ્રીન જ્યુસ પણ બની ગયું છે અને આ મેં બનાવ્યો છે બીટનો હલવો, કાચા બીટનો, ચૂલે ચડાવ્યા વગરનો અને ખાંડ વગરનો. 2:15 વાગી ગયા છે અને મેં જો આ ગ્રીન જ્યુસ લઈ લીધું છે અને તને પીવું છે લેતી જા તારો ગ્લાસ. અને આમાં નૈત્રી બેનને જાય બધી રેડ બફેડ કર્યું જો સેટી ઉપર ને કેવી ડાઈ છે જો બધાય ચોપડા ભરલી કા હે અંધારામાં બેઠીસ પાછળ કોણે કીધું? ચૂડેલ ચૂડેલ બેઠીસ પાછળ. માં હવે મને તો બીક લાગે નૈત્રી. જો વાગી ગયા છે સાંજના 6:15. નૈત્રી અને પપ્પા બે ગયા ગામમાં અને મેં જો આ મારી થાળી બનાવી છે. જો આ લીલી ચટણી છે, આ લીંબુ છે, ડુંગળી છે અને આ બીટનો હલવો છે મેં સવારે બનાવ્યો હતો ને કાચા બીટનો. અને આટલા મેં લીધા છે કાકડી ટમેટા અને આટલો મેં ખજૂર લીધો છે. જી ખારેક ને એવું પડ્યું છે પણ આટલું ખાઈશ ને ત્યાં તો પેટ ભરાઈ જાય. ચટણી જાડી જાડી લઈને મને મજા આવે. ચૂલે ચડાવ્યા વગરનો આ કાચા બીટનો હલવો. જો જો આ બે બાપ દીકરી ગયા તા મને ખબર જ હતી પલળી ને જ આવવાના છે. ઊભા રહી ગયા તમે ન્યાની એક જ જગ્યાએ ઊભા હતા તોય પલળી ગયા ને. પછી તો લઈને આવવું પડે ને. અને આ બધું તો એવું વરસાદમાં ન લેવાય તો હાલે. ઈ તો કોગળી હું પછી ખાઈ લેવી તો ઘણી છે ફ્રૂટ ઘરમાં. તું એ પલળી ગઈ ને ઉભી તાર પપ્પાને પેલા ટુવાલ દઈ દઉં. નૈત્રી બેન ને વરસાદ હોય ને તો ગામમાં તો જવું જ પડે. અને બપોરે જો સ્કૂલેથી આવીને પાછી રેલવે સ્ટેશન ગઈ હતી અને અટાણે પાછી ગામમાં અને હજી રાત્રે ઇવેન કરશે ગાર્ડને લઈ જાવ. એક જ કહેવાય જો મને આ આપી એટલે પોતે કિટકેટ રહી હોશિયાર. મને કેળું લઈ દે છે, અમારે કેળું ખાવું છે. અમારા હાટું એક કેળું લેતી આવી. આમાં છે ને મેં મેથી પલાળીને રાખી દીધી છે. અત્યારે મેથીનું શાક ખાવું ને બાજરાના રોટલા ખાવા છે. મેથી પલાળીને રાખી અને આ લસણ ફોલીને રાખ્યું. હવે એ શાક બનાવશે ને હું રોટલા બનાવીશ. હવે જોહે મેથી મારે તારા માટે રાખી જરી. Oh no.
સોનિયા હા ગાય છે હા તો તોફાન કોઈને મારતી નથી અને તું જ બધાને મારવાની લાઈનો કરે પછી અમારે બધાને મારવા કરવાનું એવી લાઈનો પાડવાના તને જીત કરવા જીવન મને જીત કરવી અને આજે કામે તારે લાઈનો નથી પાડવાની બધાને મારવાનું મને કરવાનું આખો દી બાયધાર કરવાનું તારી આઈને તું કર અને આને મારી બે કોઈ દી ના આવતી તું મને તવીથો આ મત દે ગરમ ગરમ તવીથો અડાડે છો મને ઓય 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 ઓય. લે એવું બોલે તો તમને આવી હેલો એવરીવન, ચાલો તો પહેલાં છે ને હું બધી કોમેન્ટના જવાબ આપી દઉં, કારણ કે કાલે ઘણાની કોમેન્ટ રહી ગઈ છે, કારણ કે આપણે સ્ટોરીનો વિડીયો લાંબો થાય એટલે ઘણાની કોમેન્ટ રહી ગઈ છે. જો કે એ બધા બિચારા રાહ જોઈને બેઠા હોય તો એ બધાને પહેલાં હું રિપ્લાય આપી દઉં ને આપણે સ્ટોરી કાલની અધૂરી છે ને એ હું ચોક્કસ કાલના વિડીયોમાં કા પરમ દિવસના વિડીયોમાં ચોક્કસ હું એ સ્ટોરી તમને કહીશ, કારણ કે હજી તો ઘણી બધી લાંબી સ્ટોરી છે. પછી મેં NDS કેવી રીતના કર્યું, પછી મારા રોગ કેવી રીતના ગયા, મેં શું શું કેટલા નિર્જળા કર્યા, એ બધું બહુ લાંબુ છે, પણ એ હું તમને કાલના વિડીયોમાં ચોક્કસ કહીશ. પછી પ્રેગ્નન્સીની મારી સ્ટોરી છે એ પણ તમને કહીશ. કાંઈ જ નહીં છુપાવું તમારાથી, પણ ડે ટુ ડે બધું આવતું જશે. પછી પ્રેગ્નન્સીમાં મેં શું શું કર્યું, નેત્રીબેન અમારા આવ્યા છે તો આવા કેમ આવ્યા છે, એ બધું જ હું તમને કહીશ, કાંઈ છુપાવીશ નહીં. પણ એની પહેલાં હું છે ને બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. તો પેલી કોમેન્ટ છે મિત્તલબેન પટેલ કે છે કે પીરિયડ્સમાં હોય ત્યારે એનીમાં લઈ શકાય? તો હા, પીરિયડ્સમાં હોય ત્યારે પણ એનીમાં લઈ શકાય, એનીમાં કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં. પછી જાડેજા નિકુલસિંહ કે છે કે જય માતાજી, મારું નામ ભાવના બા છે, પ્લીઝ મારું નામ બોલજો, રિક્વેસ્ટ. અચ્છા એવું છે, આઈડી છે એ તમારા હસબન્ડની હશે તો એટલે મને એમ કે અચ્છા ઓકે ભાવના બા કેમ છો, જય માતાજી તમને પણ. પછી કિશોરસિંહ જાડેજા કહે છે કે બેન એનીમા એટલે શું? એનીમાનો વિડીયો ભાઈ મારો ચેનલ ઉપર આવી ગયો છે અને એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે તમે ત્યાં જઈને જોઈ લેજો કે એનીમાં શું છે અને એનીમાં કેવી રીતના લેવાનું. પછી આશાબેન ગોહિલ કે છે કે જય શ્રી કૃષ્ણ, નેચરલ જાજરું ન આવે તો એનીમાં લઈ શકાય? હા, સવારમાં ઉઠી અને તમને જો નેચરલ ટોયલેટ આવી જાય છે તો ઠીક છે, તો ટોયલેટ લઈ અને પછી જઈ અને પછી લેવાનું. અને નેચરલ ટોયલેટ ન આવે તો રાહ નહીં જોવાની, સવારમાં ઉઠીને પહેલાં એનીમાં કરી આવવાનું, પછી નાહી ધોઈ પછી દીવાબત્તી કરીને પછી આપણું રૂટીન કામ કરવાનું. ઉઠીને પહેલું કામ જેટલો વહેલો એનીમાં કરશો ને એટલો તમને મજા આવશે. સવારમાં ઉઠીને વહેલા એનીમાં જ કરવાનું. હું આ 4 વર્ષ ત્યાં કરું છું. ઉઠીને વહેલું કામ મારે એ જ, બ્રશ કરી સીધી ટોયલેટમાં સીધી. અને એનીમાં લેતી વખતે મારે તો ટોયલેટમાં અમે એક ટોયલેટ એના માટે જ રાખ્યું છે. એ ટોયલેટ અમે ભીનું ન કરી, નાવા ધોવાનું ને એવું નથી રાખતા ત્યાં અમે, એ ટોયલેટ અલગ જ રાખ્યું છે. એટલે એમાં છે ને મારી એક વધારાની ચાદર હોય ને, ટૂંકમાં આપણે વેસ્ટેજ ચાદર, એ એક ચાદર મેં અહીંયા ટીંગાળેલી જ રાખી છે. એ ચાદર પાથરી અને વ્યવસ્થિત સૂતા એનીમાં લઈ લો, અડધી કલાક થાય મારે, પછી ચાદર ટીંગાળી દઉં અને પછી આપણે 2-4 દી એવું લાગે ત્યારે ચાદર ધોઈ નાખવાની. જોકે એમાં તો બીજું કંઈ હોય નહીં, ખાલી પાણીથી આપણે ધોઈ નાખીએ તોય હાલે. એટલે આવી રીતના પણ તમે કરી શકો. મારી એક વેસ્ટ ચાદર છે ને એ મારી એમાં જ છે, ટોયલેટમાં ટીંગાળેલી જ હોય. એટલે નેચરલ ટોયલેટ ન આવે તોય તમારી એનીમાં લઈ આવવાનું. પછી શ્રદ્ધાબેન શર્મા કહે છે કે મારી કોમેન્ટનો જવાબ કેમ ન આપ્યો દીદી? નાગપાંચમનો વિડીયોમાં મેં રિક્વેસ્ટ કર્યો હતો, પ્લીઝ રિપ્લાય આપજો દીદી. એટલે જ મેં આજે પહેલાં છે ને ઓલો વિડીયો સ્કીપ કર્યો છે, કારણ કે ઘણાની કોમેન્ટ રહી ગઈ છે તો એ લોકો રાહ જોઈને બેઠા હોય, કારણ કે ઓલો જો વિડીયો લાંબો થાય સ્ટોરીનો તો પછી કોમેન્ટ રહી જાય, એટલે તમને લોકોને એમ થાય કે બેને જવાબ ન આપ્યો. પણ આજે મેં એટલે જ એવું કર્યું કે પહેલાં આજે હું આ કોમેન્ટના રિપ્લાય બધાય કરી દઉં. તમારો કઈ કોમેન્ટ હતી તમારી મારે જોવી પડશે. તમારી કોમેન્ટ છે હું 6 વાગે સવારમાં એનીમાં લઉં છું અને 12 વાગે ગ્રીન જ્યુસ લઉં છું, બરાબર છે. પછી 2 વાગે ફ્રૂટ લઉં છું, પછી રાત્રે 8 વાગે જમી લઉં છું અને જમ્યા પછી પેટ ફૂલી જાય છે, ભારે લાગે છે અને
ખૂબ પાણીની તરસ લાગે છે, તો તમે 2 વાગ્યા પછી ટૂંકમાં કાંઈ લેતા જ નથી અને સીધા તમે 8 વાગે જમો છો. એટલે જો તમને કદાચ એવું લાગતું હોય કે જમ્યા પછી પેટ ફૂલી જાય છે અને પેટ ભારી ભારી લાગે છે, એટલે રાંધેલું તમે છે ને ઓછું કરી નાખો. ટૂંકમાં એવું લાગતું હોય તો ક્વોન્ટિટી ઓછી કરી નાખવાની. પછી 2 વાગ્યાથી તમે 8 વાગ્યા સુધીમાં ભલે વચ્ચે ફ્રૂટ લઈ લો કે જ્યુસ લઈ લો, પણ રાંધેલું એવું લાગે તો સાવ ક્વોન્ટિટી ઓછી કરી નાખો. અને જો તમે રહી શકતા હોય તો રાત્રે ફ્રૂટ ઉપર રહ્યો, સલાડ ઉપર રહ્યો, એટલે તમને પેટ ભારી ભારી થશે જ નહીં. અને તમે પછી એમ કહો છો કે તરસ લાગે છે, તો તરસ લાગે એટલું પાણી પીવાનું. ખાલી 6 કલાક જ નિર્જળા કરવાના છે. પછી તમને જેટલી તરસ લાગે ને એટલું પાણી પીવાનું, જરાય ચિંતા ન કરતા. રાત્રે સૂતી વખતે એનીમાં લઈને સૂઈ જાઉં છું ત્યારે શાંતિ થાય છે. ખાધા પછી કેમ પેટ ભારે થાય છે? તો કાંઈ વાંધો નહીં. જો તમારું પેટ ભારી રહેતું હોય જમ્યા પછી, તો જમવાની ક્વોન્ટિટી ઓછી કરી નાખો. અને રાત્રે તમે ફ્રૂટ લઈ લો એવું લાગે તો, ન જમ્યા વગર તમને હાલતું હોય તો એનાથી તો ઉત્તમ બીજું એકેય નથી. આ તો આપણને હાલતું નથી ને એટલે આપણે રાત્રે રાંધેલું ખાઈએ છીએ. આપણે આખો દિવસ કાચું ખાધું ને રાત્રે રાંધેલું ખાવાની ઈચ્છા થાય છે. પણ મને જો ઘણીવાર એવું થાય છે કે રાત્રે મારે જે દિવસે એમ થાય ને કે આજે મારે નથી ખાવું રાંધેલું, એ દિવસે હું રાત્રે ફ્રૂટ લઈ લઉં છું, સલાડ લઈ લઉં છું, શાકભાજી ખાલી લઈ લઉં છું, ભીંડો ભરીને લઈ લઉં છું. એટલે ટૂંકમાં રાત્રે રાંધેલું ખાવું ફરજિયાત નથી. જે લોકોને રાત્રે રાંધેલું ખાધા વગર હાલતું હોય ને એના માટે તો ઉત્તમમાં ઉત્તમ છે કે એ ખોટો ખોરાક આપણા પેટમાં જાતો જ નથી. તો રાત્રે જો રાંધેલું ખાવાની આદત નીકળી જાય ને તો બેડો પાર થઈ જાય. પણ આ તો વર્ષોથી આદત છે ને એટલે આપણે હાલતું નથી રાંધેલું ખાધા વગર. એટલે આપણે 30% ખાઈએ છીએ અને હાલે છે આપણી ગાડી. એટલે જો રાત્રે તમને એવું લાગતું હોય કે પેટ ભારી થઈ જાય છે તો કાંઈ વાંધો નહીં. રાત્રે જમવાનું તમે એવું લાગે તો કાચું જ લઈ લો અને રાત્રે એનીમાં તો લેવાનું જ છે. પછી અમિત બડી એવું આઈડી છે ને કે છે કે તમે લોહાણા છો. તો હા, અમે અહીં મારા સસરાના ઘરે લોહાણા છીએ ને મારા મમ્મીના ઘરે અમે રામાનંદી છીએ. પછી શીતલબેન તલસાણિયા કહે છે કે તમારા બ્લોગ જોવા ખૂબ જ ગમે છે. એવું લાગે છે કે જાણે ગુજરાતી ફિલ્મ જોવા બેઠા છીએ. હું બધા બ્લોગ જોઉં છું અને લાઈક પણ કરું છું અને તમને અંતરના આશીર્વાદ. એવું લાગે છે ગુજરાતી પિક્ચર જોતા હોય એવું લાગે છે. અને બધા બ્લોગ તમે જોવો છો, થેન્ક યુ. લાઈક પણ કરો છો અને આશીર્વાદ તમારા, બસ એ જ અમારા માટે મોટી મૂડી છે. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર શીતલબેન. શર્મા સોનલબેન કહે છે કે મને પણ એલર્જી છે તમારી જેમ જ. વધારે છીંકો આવે છે, ચક્કર આવવા લાગે છે, તો શું કરવું? બસ કાંઈ નહીં, આ જ ડાયટ કરો જે મેં કરી છે, ન્યૂ ડાયટ સિસ્ટમ. શરૂઆત હજી હોય ને તો હું તો ચાલુ કરી દઉં, કારણ કે મારે તો છે ને 12-13 વર્ષ જૂની હતી અને મારે લોહીમાં ભળી ગઈ હતી. એટલે મને બહુ તકલીફ હતી, બહુ વધારે. અને એમાંય જો મારા પ્રોગ્રામનો ધંધો એવો રહ્યો એટલે ગાવા જવાનું થાય. હવે નાક જ બંધ હોય તો તમે ગાય કઈ રીતના શકો? મારું નાક બંધ ને બંધ જ રહેતું. હું બોલું તો એ બંધ નાકમાં જ બોલતી હતી. એટલે ટૂંકમાં બહુ તકલીફ થતી મારે. ગાવામાં એવી તકલીફ થતી, બોલવામાં. અને શ્વાસ તો ટૂંકમાં આપણે સૂતા હોય ને ત્યારે મોઢું ખુલ્લું રાખીને તમે કેટલીક વાર શ્વાસ લઈ શકો. આખી રાત હું ન હકતી, આખી રાત નીંદર ન કરતી હું. આખી રાત તમે જોવો ને તો એટલી બધી હેરાન થઈ છું ને કે વાત જવા દો. એટલે તમારે જો હજી શરૂઆત હોય ને તો તમે આ સિસ્ટમ અપનાવી લો, કારણ કે ખોટી દવાઈઓ ખાવીને એને દવા ખાતાય પાછું કંઈ રિઝલ્ટ નથી. એમ મેં કેટલા વર્ષ દવા ખાધી, આટલા વર્ષ આપણે દવા આપણે લઈએ છીએ એનાથી રોગ દબાય છે, રોગ જળમૂળથી નીકળતો નથી. સારું થઈ જાય છે, દવાનો પાવર હોય ને ત્યાં સુધી આપણે એકદમ રિલેક્સ થઈ જાય. પણ એ પાવર ઉતરે ને એટલે પાછા ડબલ ઓલવ થઈ જાય છે. પછી સંગીતાબેન મકવાણા કહે છે કે દીદી તમે દિલના બહુ ચોખ્ખા છો. થેન્ક યુ સંગીતાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અનિલભાઈ અમારે કહે છે કે વજન વધારવો છે, શું કરવું બેન? બસ આ જ સિસ્ટમ. વજન ઘટાડવો હોય તો આ જ સિસ્ટમ, વજન વધારવો હોય તો આ જ સિસ્ટમ, રોગ કાઢવા હોય તો આ જ સિસ્ટમ. કાંઈ પણ રોગ હોય, ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, માઇગ્રેન છે, અસ્થમા છે, કોઈ પણ રોગ કેમ ન હોય, બધાને સિસ્ટમ તો આ જ કરવાની છે. પણ જેને વધારે રોગ છે એ લોકોને થોડું સ્ટ્રિક્ટલી કરવાનું છે. નિર્જળા લાંબા કરવા પડે, એ ટૂંકમાં સિસ્ટમથી અલગ અલગ હોય બધાયની. અને જેને વજન જ ઉતારવો છે એને તો કાંઈ ચિંતા જ નથી. પછી મોનિકાબેન બારૈયા કહે છે કે બેન તમે 4 વર્ષથી આવી રીતે ડાયટિંગ કરો છો તો તમને ક્યારેય ભજીયા કે પાણીપુરી
અને હવે તો કેવી કેવી મસ્ત હોટલોમાંથી બધા નવી નવી વાનગી લઈને જમે છે. તમને ક્યારેય આવું બધું જમવાની ઈચ્છા નથી થતી? તો મોનિકાબેન એવું છે કે આપણે કંઈક મેળવવું હોય ને તો કંઈક ગુમાવવું પડે. પહેલાં મારે સ્વાસ્થ્ય જોતું હતું તો મેં બધું છોડી દીધું હતું. 1 વર્ષ સુધી અનાજ છોડી દીધું હતું, 1 વર્ષ સુધી રાંધેલું છોડી દીધું હતું, 1 વર્ષ સુધી, 1 મહિનો નહીં 1 વર્ષ. અને 1 વર્ષમાં હું 75 કિલોમાંથી 45 કિલોએ આવી ગઈ હતી. અને હજી મેં ન છોડ્યું હોત ને તો હજી મારો વજન ઉતરસ. 45માંથી 42 થાસ, 42માંથી 40 થાત, 40માંથી 38 થાસ, 38માંથી 35 થાત. એકદમ વીક બોડી થઈ જાત મારું. પણ ટૂંકમાં પછી બધા એવું કહેવા માંડ્યા કે હવે જમવાનું ચાલુ કરી દે. એટલે હું ત્યાં રાતના લાઇટ બધું લઉં છું અને રાતના ટૂંકમાં હું બધું ખાઈ શકું છું. અત્યારે ભજીયા, ગાંઠિયા બધું ખાઉં છું. અને હોટલોમાંથી ઢોસા અને એવું પણ અમે ખાઈએ છીએ. પણ આપણે ખાધું હોય ને પછી આપણને એનો પાછો નિકાલ કરતાં આવડવું જોઈએ. ખાધા પછી જો એ પડ્યું રહે ને આંતરડામાં તો એ હળવાનું જ છે અને પાછો રોગ આવવાનો જ છે. એટલા માટે હવે અત્યારે ટૂંકમાં એમ કહું ને કે મેં ખાધું હોય ને તો એને મારે કેવી રીતના કાઢવું ને એ પણ મને આવડે છે હવે. એટલે ખાવા ટાણે ખાઈ લઉં છું અને પાછું બેલેન્સ કરી લઉં છું ટૂંકમાં. બાકી બધું ખાઉં છું, ભજીયા ખાઉં છું, ગાંઠિયા ખાઉં છું, બધું ખાઉં છું. એક છે કે ઘઉંની મેં હમણાં બાધા લીધી છે. હનુમાન જયંતિ ગઈ ને ત્યારથી મારે બાધા છે ઘઉંની, એટલે ઘઉં નથી ખાતી. એટલે પાણીપુરીને એવું ન ખવાય કારણ કે એમાંય ઘઉં હોય, મેંદો હોય. અને અમે મેંદાની વસ્તુ તો હું બને ને ત્યાં સુધી એવોઇડ કરું. મેંદાની વસ્તુ 6 મહિને વર્ષે એકાદી વાર ખાવ. બાકી મેંદો છે ને એ આપણને પચતો જ નથી. મેંદો પચાવવા માટે આપણા આંતરડા સક્ષમ છે જ નહીં. કંચનબેન કહે છે, બેન હું તમને આશીર્વાદ દઉં છું કે કરોડોના માલિક બનો અને બહુ મોટા મોટા બંગલા બનાવો. અરે બાપરે! બસ તમારા લોકોના આશીર્વાદ ને શુભકામના સાથે છે એટલે બસ અમારી ગાડી હાલે છે. પણ બસ તમારા બધા લોકોના દિલમાં જે જગ્યા મેળવી છે ને એ બંગલાથી વિશેષ છે. કારણ કે પૈસાનું એટલું બધું મહત્ત્વ ક્યારે અમે બેમાંથી એકેય નથી આપ્યું. એણે નથી આપ્યું, નૈત્રીન પપ્પાએ, અને મેં પણ નથી આપ્યું. અને બસ આવી જ રીતના તમે લોકો સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો. તો કંચનબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. બસ તમારા લોકોના આશીર્વાદ છે ને એ અમારા બંગલાથી વિશેષ છે. અને બસ આપણે લોનમાંથી બહાર નીકળી ગયા છીએ અને બસ ફર્નિચર કાંઈ નથી કરે એવું કારણ કે એટલા પૈસા નથી. પણ હું બહુ એટલે મહત્ત્વ નથી દેતી ફર્નિચરને કે આને કે તેને કે. આપણું મન મોટું હોવું જોઈએ. મકાન ભલે નાના હોય પણ મન મોટું છે, આપણો આવકાર મોટો છે, આપણો રોટલો મોટો છે. એટલે બસ ભગવાન રાજી રહે છે આપણો. અને આપણે બસ થાય એટલું કરીએ. કોઈનું ખરાબ નથી કરવું, કોઈનું ખરાબ ભગવાન કરવાય ન દે. થાય એટલી સેવા કરીએ. કંચનબેન કહે છે કે બેન હું તમારો વિડીયો 20 દિવસથી જોઉં છું, પછી ડાયટ ચાલુ કર્યું ને મારો વજન 12 દિવસમાં મારું વજન 2 કિલો ઘટ્યું. પહેલા દિવસથી જ મેં કલાકના નિર્જળા કરું છું. બેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બેન તમને ભગવાન માનું છું. આભાર તમારો. ઓહો બહુ મોટી વાત કરી નાખી કંચનબેન તમે. એવડી મોટી તો હું નથી થઈ. અને બસ આવી રીતના સેવા કર્યા જેવી ભગવાન મને રહેવા દે એટલે બસ એ મોટી વાત છે મારા માટે. મયુર પટેલ આઈડી છે, કહે છે કે મારે ડાયટ કરવું છે તો કહેજો. મને 9 યરથી થાઇરોઇડ છે તો શું તેમાં સવારે પહેલાં ગોળી લેવાની હોય તો ડાયટ કરી શકીએ તો કેવી રીતે કરવું? મને તમારો ડાયટ પ્લાન નથી ખબર. અને બસ ડાયટ પ્લાન તો આ જ કરવાનો છે જે હું ડેઈલી વિડીયોમાં કહું છું કે તમારે ઉઠીને પહેલાં એનીમાં કરવાનું, પછી 6 કલાકના નિર્જળા કરવાના, પછી તમારે ગ્રીન જ્યુસ લેવાનું, એમાં દાડમ અડધું નાખવાનું છાલ સાથે. અને પછી તમારે ગ્રીન જ્યુસની રેસીપી પણ મેં આપેલી છે ચેનલમાં. અને પછી ગ્રીન જ્યુસ લીધા પછી આખો દિવસ તમારે ફ્રૂટ છે, જ્યુસ છે, નાળિયેર પાણી છે, આ બધું લેવાનું. અને રાત્રે તમે 30% જમી લેવાનું છે. જો તમને જે લોકોને રોગ કાઢવા છે એ લોકોને રાત્રે ધીમે ધીમે કરી અને જમવાનું ઓછું કરી દે તો પણ વધારે સારું. તો એ લોકોને વહેલું રિઝલ્ટ મળશે. રોગ કાઢવા છે એના માટે, થાઇરોઇડ છે કે ડાયાબિટીસ છે તો એ લોકોને ધીમે ધીમે કરી 30% પહેલાં અઠવાડિયે જમ્યા, પછી બીજા અઠવાડિયે 20%, પછી એના ત્રીજા અઠવાડિયે 10%, એમ કરતાં સાવ રો ડાયટ ઉપર આવી જવાનું છે. તો તમે રો ડાયટ ઉપર મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના રહ્યા
પછી તમારે ડાયાબિટીસ તમારે થાઇરોઇડના ચેકઅપ તો કરાવતું રહેવાનું મહિને અને દવા પણ ચાલુ રાખવાની. પછી તમને ડૉક્ટર જ કહેશે કે હવે તમારે દવાની જરૂર નથી અથવા તો તમારે ઓછી mgની દવા થઈ જાય. એટલે ધીમે ધીમે તમારે આગળ વધવાનું. તમને એમાં પણ રિઝલ્ટ મળશે, પણ થાઇરોઇડમાં થોડીક વાર લાગે છે. 1-1.5 વર્ષ તમારે ગણીને ચાલવાનું રહે. પછી એક યુઝર આઈડી છે કે દીદી પાલક ના હોય તો દાડમનું જ્યુસ કઈ રીતે બનાવું? તો કાંઈ નહીં, દાડમના ટુકડા કરી નાખવાના છાલ સાથે ધોઈને, છાલ કાઢવાની નથી, મિક્સરમાં નાખી દેવાનું. એમાં તમારે લીંબુ, ગોળ, સંચળ, જે પણ મસાલા તમને ભાવતા હોય એ બધા મસાલા નાખી અને ગ્લાસ એક પાણી પહેલાં થોડું એડ કરજો એટલે એકદમ પીસાઈ જાય. પછી થોડું પાણી નાખીને પીસી અને ગાળી લેવાનું છે. તમને જો કડવું લાગે તો ગોળ વધારે નાખવાનો, લીંબુ વધારે નાખવાનું. એવી રીતના અડધા દાડમનું જ જ્યુસ કરજો, આખા દાડમનું ન કરતા. જ્યારે ફાસ્ટિંગ છોડીએ ને ત્યારે પહેલું જ્યુસ તમારે એ દાડમનું લઈ લેવાનું. પછી તમારે આખો દિવસ ફ્રૂટ છે, જ્યુસ છે, નાળિયેર પાણી છે, મોસંબીનું જ્યુસ છે, આવું બધું તમે આખો દિવસ લઈ શકો. ભટ્ટી એવું આઈડી છે અને કહે છે કે એનીમાં કેવી રીતે લેવાનું અને ક્યાં મળે. તો એનીમાનો વિડીયો મેં છે ને આખો ચેનલ ઉપર આપ્યો છે અને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. એટલે એ વિડીયો તમે જોઈ લેજો કેવી રીતના એનીમાં લેવાનું અને ક્યાં મળે. એટલે ટૂંકમાં સ્ક્રીન ઉપર હું તમને નંબર પણ આપી દઈશ. એ નંબર ઉપર તમારે ઓનલી વોટ્સઅપ મેસેજ કરજો. એટલે એ ભાઈ જ્યારે ફ્રી થાય ને ત્યારે મેસેજ જોઈ અને તમને ચોક્કસ એનો રિપ્લાય આપશે. અને તમે જે તમારું એડ્રેસ એમાં નાખી દેજો એટલે એ એડ્રેસ ઉપર તમને કુરિયરથી એનીમાં પોટ પણ મળી જશે. અને તમારે એક્સ્ટ્રા નળી જોતી હોય તો એ પણ એમાં કહી દેજો કે મારે આટલી એક્સ્ટ્રા નળી જોઈએ છે, તો એ પણ એ મોકલી દેશે. પછી એક યુઝર આઈડી છે કે બેન મેં પણ ડાયટ શરૂ કરી છે 27 તારીખથી અને મારો વજન 72 કિલો છે. થઈ જશે, વજન તો ઉતરશે જ, ચિંતા કરતા નહીં, ડાયટ ચાલુ રાખજો. પછી કુસુમબેન કહે છે કે બેન બહુ સરસ વાત કરી જાગૃતિબેન, અમે જેતલસરના છીએ. જેતલસર રહીએ છો? અચ્છા, ઓકે, તો આપણે જેતપુર ને જેતલસર નજીક જ થાવ. પછી નિશાબેન ભીમાણી કહે છે કે મારી હાલત તમારા જેવી જ છે, મને તમારા જેવી જ એલર્જી છે, પણ મારા હસબન્ડ તમારા હસબન્ડ જેવા જ છે. અચ્છા, એવું છે? તો એ આપણા માટે પ્લસ પોઈન્ટ છે, સપોર્ટ કરતા હોય આટલો. એટલે એ બિચારા વરસાદમાં ગમે ત્યાં હોય, પ્રોગ્રામમાં ગયા હોય ને તો એને મારી ચિંતા હોય. એ મારે ફ્રૂટના તગારા બધા એમ કહું કે આગો કરીને જ જાય. કેમ કે આપણે બધું અલગ અલગ ખાવાની ઈચ્છા થતી હોય તો એ ટૂંકમાં આપણું એટલું કેર કરે છે, તો એ આપણા માટે મોટી વાત છે. પછી તન્વીબેન ધકાણ કહે છે કે યુ આર ઇન્સ્પિરેશન, ઇંગ્લિશમાં કંઈક લખ્યું છે પણ ટૂંકમાં કંઈક વખાણ જ કરે છે મારા, એવું મને લાગે છે. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર તન્વીબેન. પછી જલ્પાબેન કહે છે કે એનીમાં લીધા પછી ક્યારે ટોયલેટ જવાનું? તો બેન એનીમાં લીધા પછી તો તરત જ તમને પ્રેશર આવશે, ન્યા બાથરૂમમાં. એનીમાંનું જેવું પાણી ચડશે ને એવું તમને પ્રેશર આવશે, એટલે તરત જ જઈ આવવાનું. જ્યાં સુધી રોકાય ત્યાં સુધી રોકવાનું, ન રોકાય ત્યારે તરત જ તમારે ટોયલેટ જઈ આવવાનું. અને શક્ય હોય ત્યાં સુધી ટોયલેટમાં જગ્યા હોય સુવાની તો ટોયલેટમાં જ લેજો. બાકી ટોયલેટમાં જગ્યા ન હોય તો તમે રૂમમાં ચાદર પાથરીને પણ લઈ શકો. પછી જલ્પાબેન કહે છે કે એનીમાં રોજ લઈ શકીએ? હા, એનીમાં તમે ડેઈલી લઈ શકો, એનીમાં કાંઈ નુકસાન છે જ નહીં. હું 4 વર્ષથી આ લઉં છું અને મારી છોકરીને દઈ દઉં, જરા કે એને એવું લાગે ને એટલે એને હું પકડીને એનીમાં દઈ દઉં. પછી સાતીબેન ઝાલા કહે છે કે તમારી સ્ટોરી જાણીને ઘણું શીખવાનું મળે છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે બહુ જ આગળ વધો. અને બસ સ્ટોરી તો હું તમને હજી પણ આગળની સ્ટોરી છે એ પણ હું તમને કહીશ આગળના કાલના વિડીયોમાં. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર સ્વાતિબેન. તમારી વાત સાંભળીને બહુ જ મોટિવેશન મળે છે. મારે પણ તમારા જેવું જ છે. અચ્છા, એવું છે? એટલે તો છે ને હું આ ડેઈલી રૂટીનના વિડીયો નાખું છું કે આટલી કલાકના મેં નિર્જળા કર્યા, આટલી કલાક મેં આ, પછી આ ખાધું, આ છે તે છે. એટલે તમને લોકોને, જે લોકોને ડાયટ કરવું છે એને ઇઝી પડે અને ડેઈલી વ્લોગ જે લોકોને મારા જોવા છે, કારણ કે મારી ઓડિયન્સ અડધી એવી છે કે એ લોકોને મારા વ્લોગ જોવા ગમે છે, તો એના માટે મારે વ્લોગ તો ડેઈલી મૂકવા જ પડે. તો એટલા માટે હું એવું કરું છું કે થોડોક વ્લોગ મૂકું છું ડેઈલી રૂટીન, એટલે તમને લોકોને ખ્યાલ આવે અને જે લોકોને વ્લોગ જોવા છે એ લોકો વ્લોગ પણ જોઈ શકે. કારણ કે જે લોકોને ડાયટ નથી કરવું એ લોકો શું કરે,
ખાલી આવી રીતના હું બોલીને મૂકું તો એ લોકો બોર થઈ જાય. એટલે વ્લોગ પણ થોડાક આગળ મૂકું છું જેથી કરીને એ લોકોને મજા આવે. નેત્રીના નખરા છે, પછી ડેઈલી રૂટીન અમારું છે, આપણે ક્યાં ગયા છે તે છે, એટલે બધા વ્લોગ એટલે મૂકું છું શરૂઆતમાં થોડોક વ્લોગ મૂકું, અને એટલે એ લોકોને જેને વ્લોગ જોવો એ લોકોને વ્લોગ પણ જોઈ શકે. પછી મનીષ કરીને આઈડી છે કે હું 2 વાર એનીમાં લઉં છું, 6 કલાકના નિર્જળા કરું છું, અને જ્યુસ પણ પીઉં છું, અને ફ્રૂટ અને સલાડ ભાવતું નથી તો એની જગ્યાએ શું લેવું, લીલી મકાઈ ખવાય? તો હા, લીલી મકાઈ ખાઓ તમે, પછી કાચી માંડવી ખાઓ, પછી કાચું ટૂંકમાં જે આવતું હોય ને એ બધું ખાઈ શકો. ચૂલે ચડાવ્યા વગરની કાચી વસ્તુ કાંઈ પણ હોય એ બધી વસ્તુ તમે કાચી ખાઈ શકો. અને ફ્રૂટ તમને શરૂઆતમાં જ એવું લાગશે કે નથી ભાવતું, પછી તમને આદત પડી જશે ને પછી તમને ફ્રૂટ વગર એક દિવસ નહીં હાલે. અત્યારે મારું પોતાનું કહું ને તો ક્યારેક ટૂંકમાં આપણે બહાર જમ્યા હોય ને, પણ જ્યારે ઘરે આવીને આપણે ફ્રૂટ ખાઈએ ને ત્યારે આપણને શાંતિ થાય. એટલે આ ફ્રૂટ છે, આ બધું જ્યુસ છે, ને પછી આપણને આદત પડી જાય ને પછી આપણને એના વગર ન હાલે. બાકી હું ન્યૂ ડાયટ સિસ્ટમ નહોતી કરતી ને ત્યારે હું ફ્રૂટ ખાતી જ નહીં. નેત્રીન પપ્પા લઈ આવે ને તો બગડી જાય એમ કે તું ખાતી નથી, પણ આ મને ભાવે તો હું ખાઉં ને. ત્યારે મને ફ્રૂટ ભાવતું જ નહીં. અને અત્યારે હવે એવું છે કે મને ફ્રૂટ વગર નથી હાલતું. એટલે તમે ટૂંકમાં થોડુંક મેન્ટલી હોય આપણને, પણ એ બધું પણ થઈ જશે. તમારી સાધના આગળ વધશે ને એમ તમને ફ્રૂટે ભાવવા મળશે. પછી સ્વાતિબેન કહે છે કે તમારી વાત બહુ જ ગમી, બસ આવી વાતો કહેતા રહેજો. ચોક્કસ, તમે લોકો અમારો પરિવાર છો, અને બસ જે પણ મારો એક્સપિરિયન્સ છે, મારો અનુભવ છે, હું બધો તમારી સાથે શેર કરતી રહીશ. સુરમઈ સૈયદ એવું કંઈક આઈડી છે, અને કહે છે કે એનીમાં એટલે શું? તો ભાઈ તમે મારો વિડીયો જોઈ લેજો, મેં ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી છે. સીતારામ ઝાઝાથી લાઈક સાથે, ખૂબ સરસ, ભગવાન બધું સંભાળી લે છે, અને તમારા જીવનનો ઘટનાક્રમ સાંભળીને બહુ જ દુઃખ થયું, પણ ભગવાને બધું સંભાળી લીધું. અને એક તમારા ભગવાન અનિલભાઈ પણ તમારી સાથે જ છે. સાચી વાત છે, એ મારી સાથે છે ને એટલે જ આ બધું શક્ય છે. બાકી ટૂંકમાં એના વગર તો હું એમ કહું કે કંઈ છું જ નહીં. એ મારી મોટી હિંમત છે. અને તમારા વ્લોગ ઘણા બધા લોકોને ઉપયોગી થશે. અને માતાજી તમને હવે આમ જ હાજા નરવા રાખીએ. બસ તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે લોકો આટલી બધી પ્રાર્થના અને શુભકામના આપો છો. ખરેખર મને એવું લાગે છે કે મેં જીવી લીધી જિંદગી. અને હા, નૈત્રીબેન 21 જેવા જ છે, એ તો તમે બધા રોજ જોવો જ છો કેવી છે. ધન્યવાદ, આવજો, જય સિયારામ. તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. વનિતાબેન કહે છે કે જાગૃતિબેન તમે કહો છો કે આ ડાયટ કરવાથી વજન વધે પણ છે અને ઘટે પણ છે, તો કેમ ખબર પડે કે વધશે કે ઘટશે? તો વનિતાબેન એમાં એવું છે કે આ ડાયટ સિસ્ટમ કરે ને કે જો જેનો ઝાઝો ઓવરવેટ હોય ને તો એનો વજન ઉતરી જાય છે, અને જે અંડરવેટ હોય ને, સાવ અવા હોય ને, તો એનો વજન વધી જાય છે આ ડાયટ સિસ્ટમ કરવાથી. જેમ કે એક સુરતના છે મહેન્દ્રભાઈ કોરાટ, એનો વજન છે ને 100 કિલો ઉપર હતો. એ ભાઈનો વજન 100 કિલો ઉપર હતો, તો એણે આ સિસ્ટમ કરી વજન ઉતારવા માટે સિસ્ટમ કરીને તો એનો વજન ઉતરી ગયો એ ભાઈનો. અને એની ઘરવાળી હતી ને એ સાવ અવી હતી, એનો વજન કોઈ દી વધતો જ નહોતો. કેટલું બધું કરી લીધું હતું, એનો વજન કોઈ દી વધતો નહોતો, ઓલાનો ઉતરતો નહોતો. એટલે બે માણા અહીંયા હારે સિસ્ટમ ચાલુ કરી આવડી, એટલે એના ઘરવાળાનો વજન ઉતરી ગયો અને એની ઘરવાળીનો 8 કિલો વજન વધી ગયો. જે અંડરવેટ હતી એનો 8 કિલો વજન વધી ગયો અને એના ઘરવાળાનો વજન ઉતરી ગયો. એટલે આ સિસ્ટમ કરવાથી વજન વધે પણ છે અને વજન ઉતરે પણ છે. અને આપણી મારી જે આગળની સ્ટોરી છે એ હું ચોક્કસ કાલના વિડીયોમાં કહીશ. તમારી કોમેન્ટના જવાબ તમને મળી ગયા હશે, છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી પૂછજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.